જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે મોબાઈલની સ્ક્રીન રેકોર્ડિંગ કેવી રીતના કરવી અને મોબાઈલની ડિજિટલ બોર્ડ કેવી રીતના બનાવવું। તો ચાલો, મોબાઈલની સ્ક્રીન રેકોર્ડિંગ કરવા માટે તમારે પ્લે સ્ટોર ઓપન કરવું પડે और પ્લે સ્ટોરમાં તમારે સ્ક્રીન રેકોર્ડર યાની એક્સ રેકોર્ડર લખવું પડશે। તો તમને આવું એનો લોગો છે, આવી રીતના એપ જોવા મળશે સ્ક્રીન રેકોર્ડર। તો એના પર ક્લિક કરીને તે એપ ડાઉનલોડ કરી લેવાની છે। તો ચાલો, હું ડાઉનલોડ કરી લીધી છે। ડાઉનલોડ કર્યા પછી તમને આવું એનું લોગો નીચે બીજા નંબરનું છે તે એક્સ રેકોર્ડર છે, એને ડાઉનલોડ કરવાનું રહેશે। તો ચાલો, હું તમને બતાવી દઉં ડાઉનલોડ કરીને ઉપયોગ કેવી રીતના કરવો। તો ચાલો, તો તમારી પાસે ડાઉનલોડ કરીને આગળ નીકળી જવાનું રહેશે। તો પછી તમને આવું બિંદુ જોવા મળશે। તો આ સ્ક્રીન રેકોર્ડિંગ થાય છે મોબાઈલની ડિજિટલ બોર્ડના। તો એવી રીતના તો ચાલો, હું એના પર ક્લિક કરજો। તો તમારે કોઈ એરો બતાવવું હોય, કોઈ પણ તમારે આ બ્રશ, કોઈ પણ કેમેરો લગાવવો હોય તો પણ તમે કેમેરા પર ક્લિક કરશો તો તમારો પણ ત્યાં પર કેમેરો ચાલુ થઈ જાય છે અને સ્ક્રીન રેકોર્ડ થશે, સાથે તમારું ફેસ પણ રેકોર્ડ કરવા મળશે। યા પર તમારે કોઈ પણ એરો નિશાન કરવું હોય, કોઈ પણ આ બોર્ડ પર મોબાઈલના સ્ક્રીન પર તમારે લખવું હોય તે લખી શકો છો। यहाँ पर बहुत सारे माइक्रोफोन, कैमरा અલગ અલગ તમને ઓપ્શન જોવા મળે છે। આવી રીતના તમે પેન્સિલ પર ક્લિક કરીને આવી રીતના તમે એરો પણ બનાવી શકો છો। यहाँ પર ગોલ્ડ છે, એના પર ક્લિક કરીને એના પર રાઉન્ડ પણ બનાવી શકો છો। બ્રશથી એને કટ કરી શકો છો। આવી રીતના તમારે કોઈ પણ નિશાન કોઈ ચીજ પર લગાવવું હોય તો આવી રીતના લગાવી શકો છો। ડિજિટલ બોર્ડને પર આવી રીતના એરો બનાવી શકો છો। यहाँ પર રબર પર ક્લિક કરીને તેને પણ ઇઝર પર કરી શકો છો, એને કટ પણ કરી શકો છો। તો દોસ્તો, આવી રીતના તમે મોબાઈલને ડિજિટલ બોર્ડ બનાવી શકો છો और મોબાઈલની સ્ક્રીન રેકોર્ડ કરી શકો છો। તો દોસ્તો, આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો। તો આવી રીતના દોસ્તો મોબાઈલ ડિજિટલ બોર્ડ સ્ક્રીન રેકોર્ડ કરી શકીએ છીએ।